નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મોડલ પેપર નંબર 23 જોઈશું, જેમાં ગુણોત્સવ 2.0ને લગતા મહત્ત્વના MCQ ક્વેશ્ચનનો સમાવેશ કરેલ છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગુણોત્સવ 2.0 કે 0નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, GSQAC દ્વારા વિકસાવવામાં આવેલ છે. GSQACની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેની સ્થાપના 2010માં કરવામાં આવી હતી, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુણોત્સવ 2.0માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો શાળાઓને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જ્યારે કોઈ શાળાની કુલ સંખ્યા 300થી વધારે હોય તો તે શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવે છે? તો તે શાળાને એ કેટેગરીમાં સમાવવામાં આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુણોત્સવ 2.0માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે? તો તેમાં ટોટલ 5 મુખ્ય ક્ષેત્રો આપવામાં આવેલા છે, ઓપ્શન સી. ગુણોત્સવ 2.0ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનો વેટેજ કેટલો છે? તો તેની ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રોનો વેટેજ કેટલો છે? તો 52% વેટેજ અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રનો આપવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0માં ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? તો તેના માટે 85થી 90% સ્કોર હોય છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, 90થી 95%. ગુણોત્સવ 2.0 પહેલાં કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? તો આના પહેલાં કેટલા ગુણોત્સવ પૂર્ણ થયા છે? 8 ગુણોત્સવ પૂર્ણ થયેલ છે. ગુણોત્સવ 2.0માં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો મૂલ્યાંકનનો ગુણભાર કેટલા ટકા છે? તો તેનો ગુણભાર 5% છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો ગુણભાર. ગુણોત્સવ 2.0માં કુલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? તો તેમાં ટોટલ કેટલા માપદંડો રાખવામાં આવ્યા છે? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આમ તો 67 માપદંડ રાખવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા મૂલ્યાંકન દરમિયાન શાળાનો કયો ગ્રેડ આપવામાં આવતો નથી? કયો ગ્રેડ આપવામાં આવતો નથી? તો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન B+ ગ્રેડ આપવામાં આવતો નથી. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનો પેટા ક્ષેત્રનો સમાવેશ ગુણોત્સવ 2.0માં કયા મુખ્ય ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો તેમાં મુખ્ય ક્ષેત્ર 1માં તેની વાત કરવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનો ભારાંક કેટલો નક્કી કરવામાં આવેલ છે? તો તેમાં ભાગીદારીનો ભારાંક 30% નક્કી કરવામાં આવેલ છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા પુસ્તકાલયમાંથી વર્ષ દરમિયાન 10 કરતાં વધારે પુસ્તકો વાંચેલો હોય તો ગુણોત્સવ 4.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ગુણ મળશે? તો તેમાં 10 ગુણ મળશે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લખવામાં ભૂલીએ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીની ભાગીદારીનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થશે? તો તેમાં મુખ્ય ક્ષેત્ર 5માં થશે. ગુણોત્સવ અંતર્ગત 5 મુખ્ય ક્ષેત્રોની સાથે પેટા ક્ષેત્રોની સંખ્યા કેટલી છે? તો ટોટલ પેટા ક્ષેત્રોની સંખ્યા 17 છે. ગુણોત્સવમાં જ્યારે કોઈ શાળાની બી ગ્રેડ આવે હોય તો તેને કયો કલર કોડ આપવામાં આવશે? બી ગ્રેડ આવ્યો હોય તો તેને પીળો કલર આપવામાં આવે છે. ગુણોત્સવ અંતર્ગત કુલ કેટલી શાળાઓનું ક્રોસ વેરિફિકેશન મૂલ્યાંકન કરવામાં આવશે? તો તેમાં 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.
ગુણોત્સવમાં મધ્યાહન ભોજન યોજના આ પેટા ક્ષેત્રનો સમાવેશ કયા મુખ્ય ક્ષેત્રમાં થાય છે? તો સંસાધનોનો ઉપયોગ. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. લાસ્ટ ક્વેશ્ચન, ગુણોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ગુણોત્સવની શરૂઆત 2019થી થઈ હતી. તો આ હતા આજના વિડીયોના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.